વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક. જોઈને જ તમને ખબર પડી ગઈ ને કે આજે હું તમારી સાથે એક થાળીની રીત લઈને આવી છું, અને એ પણ ઉનાળાની સ્પેશિયલ થાળી. તો આ થાળીમાં મેં બનાવ્યો છે કેસર કેરીનો રસ, બટાકાની સૂકી ભાજી. હવે રસ હોય તો સાથે પૂરી હોય તો જામો જ પડી જાય. તો એના માટે મેં ફૂલીને દડા જેવી, પોચી રૂ જેવી અને જરા પણ તેલ ન ભરાય એવી ઘઉંના લોટની પૂરી બનાવી છે. અને સાથે જ મેં મકાઈના લોટના વડા પણ બનાવ્યા છે. તો ઘણા લોકોની કમ્પ્લેન હોય છે કે મકાઈના વડા તળતી વખતે તૂટી જાય છે, થેપી નથી શકાતા. તો પરફેક્ટ રીત સાથે અને ટિપ્સ સાથે મેં આ રેસીપી શેર કરી છે. તો વિડીયો આખો જોજો, જરા પણ સ્કીપ ના કરતા. તો હવે આપણે કેરીનો રસ સૌથી પહેલાં બનાવી દઈશું. તો મેં 3 નંગ કેસર કેરી લઈ લીધી છે. અને જ્યારે પણ આપણે રસ કાઢવાનો હોય તો કેરીને 1 કલાક પહેલાં પાણીમાં પલાળી દેવાની, જેથી કેરીની પ્રકૃતિ ગરમ હોય છે તો એમાંથી ગરમી થોડી ઓછી થઈ જાય અને આપણને રસ ગરમ ના પડે. આ અમે વર્ષોથી આ રીતે જ કેરીનો રસ કાઢીએ છીએ, એટલે મેં તમને બતાવ્યું છે. હવે કેરીના રસ કાઢવા માટે મેં 1 કલાક માટે કેરીને પાણીમાં પલાળી રાખી હતી. 1 કલાક થઈ ગયો છે. તો હવે આપણે કેરી કાઢી લઈશું અને સરસ રીતે મેં ધોઈ લીધી છે. હવે રસ કાઢવાનો છે અને કેરી મારી સહેજ પાકી ગઈ છે, એટલે એકદમ બારીક ટુકડા નહીં થાય. આ રીતે થોડા ભાગી પણ જશે. તો આપણે આ રીતે સૌથી પહેલાં છાલ કાઢી લેવાની છે. ઉનાળામાં કેરીના રસ સાથે 2 પડી રોટલી ખાવાની પણ ખૂબ મજા આવે છે. અને 2 પડી રોટલીની રીત મેં મારી ચેનલમાં પહેલાં શેર કરેલી છે, તો એ પણ તમે બનાવીને ખાઈ શકો છો. તો આ રીતે છાલ કાઢી લેવાની. અને જો તમારી કેરી થોડી કઠણ હોય તો આપણે જે બટાકા છોલવાનું ચપ્પુ આવે છે એનાથી પણ તમે છાલ કાઢી શકો છો. તો કેરીની મેં આ રીતે છાલ કાઢી લીધી છે. હવે આ રીતે આપણે ટુકડા કરી દઈશું. આમ તો કેરીનો રસ કાઢતા બધાને આવડતો જ હોય છે, પરંતુ મેં તમારી સાથે આખી થાળી શેર કરી છે, તો કેરીના રસની રીત પણ મારે તમને આપવી જ પડે, એટલા માટે હું તમારી સાથે શેર કરી રહી છું. તો આ રીતે ટુકડા કરી દેવાના. અને મેં પહેલાં કહ્યું એ પ્રમાણે રસ કાઢતા પહેલાં કેરીને 1 કલાક પાણીમાં પલાળી રાખવાની. તો આ રીતે આપણે સરસ રીતે ગોટલો પણ સાફ કરી દઈશું. અને એને હું એક વખત પાણીથી ધોઈને પછી જ ફેંકું છું. તો આ રીતે મેં બધી જ કેરીના ટુકડા કરી દીધા અને ગોટલા ધોઈ અને એનું પાણી પણ મેં અંદર ઉમેરી દીધું છે. હવે 1 ટેબલસ્પૂન જેટલી જ મેં ખાંડ લીધી છે, કેમ કે મારી કેરી એકદમ ગળી છે અને હું બને ત્યાં સુધી ખાંડનો ઉપયોગ નથી કરતી, એટલા માટે મેં ખાંડ ઓછી જ લીધી છે. હવે આપણે હેન્ડ બ્લેન્ડરની મદદથી સરસ રીતે એને બ્લેન્ડ કરી દઈશું. તમે મિક્સર જારમાં પણ કેરીનો રસ કાઢી શકો છો. હવે રસની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે થોડું થોડું પાણી ઉમેરતું રહેવાનું. તમારે જે પ્રમાણે ઘટ પતલો રસ જોઈતો હોય એ પ્રમાણે પાણી ઉમેરવાનું. ઘણા લોકો રસ કાઢવામાં દૂધનો પણ ઉપયોગ કરતા હોય છે, પરંતુ હું આ રીતે પાણીનો જ ઉપયોગ કરું છું. તો કન્સિસ્ટન્સી સેટ કરવા માટે મેં થોડુંક પાણી ઉમેર્યું છે. અને આ રીતે ફરીથી હું હેન્ડ બ્લેન્ડર ફેરવી દઈશ અને સરસ રીતે કેરીનો રસ કાઢીને તૈયાર કરી દઈશ. અને આ જે મેં કેરીના ગોટલા છે એ હું ફેંકવાની નથી, પરંતુ એમાંથી હું ગોટલીનો મુખવાસ બનાવવાની છું. તો કેરીનો રસ તૈયાર થઈ ગયો છે. હવે ઢાંકણ ઢાંકી અને ફ્રીઝમાં ઠંડો થવા માટે મૂકી દઈશું. તો હવે બનાવીશું બટાકાની સૂકી ભાજી, અને બીજી બધી પણ તૈયારી સાથે કરી દઈશું. તો મેં 5 નંગ બટાકા લઈ લીધા છે અને આ બટાકાને મેં ધોઈ લીધા છે. અને બટાકા હું ડાયરેક્ટ નથી બાફવાની. પ્રેશર કુકરમાં મેં પાણી લઈ લીધું છે અને આ રીતે એક કાંઠલો મૂકી દીધો છે અને એની ઉપર હું ડીશ મૂકી દઈશ. અત્યારે મેં આ રીતની ડીશ મૂકી છે, તમે કાણાવાળું ઢાંકણ પણ મૂકી શકો છો. અને એની ઉપર આ રીતે બટાકા મૂકી દેવાના. હવે મોટો બટાકો હોય તો એકમાંથી 2 ટુકડા કરી દેવાના. અને આ રીતે બટાકા બાફવાથી જ્યારે બટાકા બફાઈ જાય પછી એમાં પાણી નથી ભરાતું, એટલે હું આ રીતે બાફું છું. અને હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી અને 3 વિસલ લગાવી દઈશ. તો ત્યાં સુધી આપણે પૂરીનો લોટ બાંધીને તૈયાર કરી દઈશું. તો મેં 2 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે. એમાં અડધી ટીસ્પૂન જેટલું મેં મીઠું લીધું છે અને તેલનું મોવણ લેવાનું છે. તો 2 કપ ઘઉંનો લોટ છે તો 2 ટીસ્પૂન જેટલું મેં તેલનું મોવણ લઈ લીધું છે. હવે બરોબર મિક્સ કર્યા પછી થોડું થોડું પાણી લઈ અને કઠણ લોટ બાંધવાનો છે. તો ઘણા લોકોની કમ્પ્લેન હોય છે કે પૂરી તળતી વખતેમાં તેલ ભરાઈ જાય છે. તો જો તમારો લોટ ઢીલો હશે કે મોવણ ઓછું કે વધારે હશે તો પૂરીમાં તેલ ભરાઈ જવાની શક્યતા રહેલી હોય છે. તો તમે આ રીતે માપથી જ
મોવણ નાખજો અને એકદમ કઠણ લોટ બાંધશો તો તમારી પૂરી એકદમ સરસ બનશે અને જરા પણ તેલ નહીં ભરાય. હવે થોડું થોડું પાણી લઈ અને હું કઠણ લોટ બાંધી દઈશ. અને મેં પહેલાં કહ્યું એ પ્રમાણે 1 કપ ઘઉંનો લોટ હોય તો તમારે 1 ટીસ્પૂન તેલનું મોવણ લેવાનું. હવે આ રીતે થોડું થોડું પાણી લઈ અને કઠણ લોટ બાંધતું જવાનું. તો આ રીતે હું થોડું થોડું પાણી લઉં અને કઠણ લોટ બાંધતી જાઉં અને જેમ જેમ બંધાતો જાય એમ હું સાઈડમાં મૂકતી જાઉં, જેથી ઘણી વખત ખબર નથી પડતી હોતી કે કેટલું પાણી રેડવું. તો આ રીતે થોડો લોટ બંધાય એટલે સાઈડમાં મૂકી દેવાનો અને બાકીના કોરા લોટમાં થોડું થોડું પાણી ઉમેરવાનું અને ત્યાર પછી બધો જ લોટ સરસ રીતે મિક્સ કરી દેવાનો. તો આ રીતે થોડુંક થોડુંક જ હું પાણી લઈ રહી છું, તમે જોઈ શકો છો. એકસાથે નહીં ઉમેરી દેવાનું. આમ તો પૂરી બનાવતા બધાને આવડતી જ હોય, પરંતુ આજે હું તમારી સાથે રેસીપી શેર કરું છું તો પછી પૂરીની રેસીપી પણ આખી જ શેર કરું. તો આ રીતે કઠણ લોટ બંધાઈ ગયો છે. હવે બરોબર મસળવાનો છે. લગભગ 3 થી 4 મિનિટ લોટને મસળવાનો અને સરસ રીતે લોટ બંધાઈ ગયો છે. તો થોડુંક તેલ લઈશું અને સરસ રીતે એને કેળવી દઈશું આ રીતે, જેથી જ્યારે આપણે લુવા બનાવીએ તો એ પણ એકબીજા સાથે ચોંટે નહીં. તો આ રીતે લોટ સરસ રીતે મસળીને બંધાઈ ગયો છે. હવે ઢાંકણ ઢાંકી અને હું એને અડધો 1 કલાક માટે મૂકી રાખીશ. તો એકદમ કઠણ લોટ બંધાયો છે, તમે જોઈ શકો છો. તો ઢાંકણ ઢાંકી અડધો કલાક માટે રેસ્ટ માટે મૂકી દઈશું અને હવે આગળની તૈયારી કરશું. તો મકાઈના લોટના વડા બનાવવા માટે મેં 250 ગ્રામ પીળી મકાઈના લોટને ચાળીને લઈ લીધો છે અને હવે આપણે એમાં મસાલા કરી દઈશું. તો સૌથી પહેલાં એક ટીપ શેર કરવાની છું કે તલ અને અજમાનો જે આપણે ઉપયોગ કરીએ એને આખા નહીં નાખવાના અને મિક્સર જારમાં ક્રશ કરીને નાખવાના, જેથી તળતી વખતે એમાંથી નીકળી ના જાય. તો મસાલામાં મેં 5 ટીસ્પૂન હળદર ઉમેરી છે, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેર્યું છે, ચપટી હિંગ ઉમેરી છે અને 2 ટેબલસ્પૂન મેં ખાટું દહીં લઈ લીધું છે. હળદર થોડીક જ લેવાની, નહીંતર વડા વધારે કાળા થઈ જશે. હવે 1 ટીસ્પૂન અજમો અને 2 ટીસ્પૂન તલને મેં આ રીતે મિક્સર જારમાં ક્રશ કરી દીધા છે. અને આ મિક્સર જારમાં મેં પહેલાં આદુ અને મરચાંની પેસ્ટ કરી હતી, તો એ પણ 1 ટેબલસ્પૂન મેં ઉમેરી દીધી છે. હવે ગળપણમાં ગોળનો ઉપયોગ કરવાનો. તો મેં લગભગ 2 ટેબલસ્પૂન જેટલો ગોળ લઈ લીધો છે, કેમ કે વડા ખાટા અને મીઠા સરસ લાગે છે. સ્વાદ પ્રમાણે મેં મીઠું લઈ લીધું છે. હવે બધું જ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. તમને જો વડામાં લસણની ફ્લેવર પસંદ હોય તો આદુ મરચાંની સાથે લસણ પણ તમે લઈ શકો છો. અને આ વડામાં તમે મેથીની ભાજી હોય તો મેથીની ભાજી પણ ઉમેરી શકો છો. એ પણ વડા ખૂબ જ સરસ લાગે છે. અને મેં મારી ચેનલમાં ઘણી બધી જાતના વડાની રીત શેર કરેલી છે, એ હું તમને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અને આઈ બટનમાં પણ આપી દઈશ. પહેલાં બધું મેં પ્રોપર મિક્સ કરી દીધું છે. હવે તમને થશે કે મેં તેલનું મોવણ તો નાખ્યું નહીં, તો મકાઈના વડા બનાવીએ ત્યારે મોવણનો જરા પણ ઉપયોગ કરવાનો નથી, તો પણ એકદમ પોચારું જેવા બનશે. અને જો તમે તેલનો ઉપયોગ કરશો મોવણ માટે તો તમારા વડામાં તેલ ખૂબ જ ભરાઈ જશે અને ઘણી વખત વડા ફાટી પણ જશે. તો આ તમે યાદ રાખજો, મકાઈના વડામાં તેલનું મોવણ જરા પણ ના નાખશો. તો મેં થોડું થોડું પાણી લઈ અને લોટ બાંધવાની શરૂઆત કરી દીધી છે. તો તલ અને અજમો ક્રશ કરીને નાખવાના અને મકાઈના વડામાં તેલનું મોવણ જરા પણ નહીં લેવાનું. આ 2 વાતનું ધ્યાન રાખશો તો તમારા વડા એકદમ સરસ બનશે અને જરા પણ તેલ નહીં ભરાય. તો આ રીતે સરસ રીતે મિક્સ કરી દીધું છે અને આ રીતે મેં લોટ બાંધી દીધો છે. આ રીતનો જ લોટ બાંધ્યો છે. અને હવે એની ઉપર થોડું પાણી ઉમેરી દઈશું, કેમ કે મકાઈનો લોટ થોડું પાણી પી લેશે. અને બહુ કઠણ પણ લોટ નહીં બાંધવાનો અને બહુ ઢીલો પણ નહીં લોટ બાંધવાનો. જો ઢીલો લોટ હશે તો વડા થેપતા નહીં ફાવે અને કઠણ લોટ હશે તો વડા ટીપતી વખતે ફાટી જશે. તો આ રીતે લોટ બાંધી અને ઉપર પાણી છાંટી અને અડધો 1 કલાક માટે રેસ્ટ માટે મૂકી દઈશું. તો બંને લોટ પલળે ત્યાં સુધી આપણે બટાકાની સૂકી ભાજી બનાવી દઈશું. તો બટાકા સરસ બફાઈ ગયા છે અને તમે જોઈ શકો છો જરા પણ પાણી અંદર ભરાયું નથી. તો હવે બટાકાની આ રીતે છાલ કાઢી લઈશું અને નાના ટુકડા કરી દઈશું. બટાકાની સૂકી ભાજી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તમે કઢી ભાત સાથે પણ બનાવો તો પણ બટાકાની સૂકી ભાજી ખૂબ સરસ લાગે છે. અમારા ઘરમાં જ્યારે પણ કઢી ભાત અને લોચો દાળ બને ત્યારે બટાકાની સૂકી ભાજી બનતી જ હોય છે. તો હું આ રીતે બનાવતી હોઉં છું. હવે બટાકા બફાઈ ગયા, છાલ કઢાઈ ગઈ, તો હવે આપણે એના ટુકડા કરી દઈશું અને ત્યાર પછી વઘારી દઈશું.
બટાકાની સૂકી ભાજી બનાવવી એકદમ સરળ છે અને નાના બાળકોને તો બટાકા ખૂબ જ પસંદ હોય છે અને બટાકાની સૂકી ભાજી તો નાના મોટા સૌની પ્રિય હોય છે. તો હવે આપણે આ રીતે બટાકાના ટુકડા કરી દીધા છે. કડાઈમાં લગભગ 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય એટલે અડધી ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન મેં જીરું ઉમેરી દીધું છે, ચપટી હિંગ ઉમેરી દીધી છે, 2 લીલા મરચાં મેં બારીક કાપીને લઈ લીધા છે એ પણ ઉમેરી દીધા છે. સાથે મીઠા લીમડાના પાન તો હોય જ, એના વગર સૂકી ભાજી અધૂરી ગણાય. સરસ રીતે સાંતળવા દઈશું અને ત્યાર પછી વઘારમાં જ આપણે હળદર ઉમેરી દેવાની છે. વઘારમાં હળદર ઉમેરવાથી સૂકી ભાજીનો કલર ખૂબ સરસ આવશે. એકદમ ચપટી લાલ મરચું પાવડર મેં ઉમેરી દીધું છે. હવે બધું સરસ સંતળાઈ ગયું છે તો જે બટાકા મેં કટ કરીને રાખ્યા છે એ ઉમેરી દઈશું અને હવે બધા મસાલા કરી દેવાના છે. તો સ્વાદ પ્રમાણે મેં મીઠું ઉમેરી દીધું છે. એક વખત પહેલાં મિક્સ કરી દઈશ અને હવે એમાં મસાલા કરી દેવાના છે. તો આપણે લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે અને ચપટી લાલ મરચું મેં વઘારમાં ઉમેરી દીધું છે. હવે એમાં લાલ મરચું નથી ઉમેરવાનું, ધાણા જીરું પાવડર ઉમેરીશું. તો 1 ટીસ્પૂન જેટલું મેં ધાણા જીરું પાવડર લઈ લીધું છે અને ચપટી ગરમ મસાલાનો પાવડર ઉમેર્યો છે. હવે ફરીથી એક વખત મિક્સ કરી દઈશું અને હું સૂકી ભાજી બનાવું તો ગળપણ અને ખટાશ બંનેનો ઉપયોગ કરતી હોઉં છું. તો ગળપણ માટે 1 ટીસ્પૂન જેટલી મેં ખાંડ ઉમેરી દીધી છે અને ખટાશ માટે 1 ટીસ્પૂન લીંબુનો રસ ઉમેરી દીધો છે. સરસ રીતે મિક્સ કરી દઈશું અને 2 થી 3 મિનિટ આપણે શાકને ચડવા દઈશું, કેમ કે બટાકા બાફેલા છે એટલે આ શાકને થતાં વાર નથી લાગતી. તો 2 થી 3 મિનિટમાં બધું સરસ રીતે મિક્સ પણ થઈ જશે અને શાક બનીને તૈયાર થઈ જશે. હવે સૂકી ભાજીમાં જો તમને સિંગદાણા પસંદ હોય તો વઘારમાં તમે શિંગદાણા ઉમેરી શકો છો, કાજુના ટુકડા અને કિશમિશ પણ ઉમેરી શકો છો. અત્યારે મેં નથી ઉમેર્યા. હવે ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અને છેલ્લે બારીક કાપેલી કોથમીર ઉમેરી દીધી છે. તો બટાકાની સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. જોઈને જ મોંમાં પાણી આવી જાય એવી બટાકાની સૂકી ભાજી બની છે. તો પૂરી બનાવી દેવાની છે. તો લોટ સરસ પલળી ગયો છે. નાના નાના લુવા તૈયાર કરી દઈશું. લોટને મેં સહેજ મસળી દીધો છે અને આ રીતે નાના લુવા તૈયાર કરી દઈશું અને જરા પણ તેલ લગાવવાની પણ જરૂર નહીં પડે અને પૂરી જરા પણ ચોંટશે નહીં. તો પૂરી બનાવવા માટે મેં તેલ ગરમ કરવા માટે ધીમા તાપે મૂકી દીધું છે. લુવા તૈયાર થઈ ગયા છે. તો બધી જ પૂરી આપણે વણીશું ત્યાં સુધી તેલ પણ સરસ ગરમ થઈ જશે. ગેસની ફ્લેમ મેં એકદમ ધીમી રાખી છે. તો બહુ જાડી નહીં, બહુ પાતળી નહીં, એ રીતની પૂરી વણી લેવાની છે. આ રીતે પૂરી બનાવશો તો પૂરી તળતી વખતે જરા પણ તેલ નહીં ભરાય. તો આ રીતે હું બધી જ પૂરી વણી લઈશ અને ત્યાર પછી પૂરી તળી દઈશ. તો બધી જ પૂરી મેં આ રીતે વણી લીધી છે. પતલી નહીં, જાડી નહીં, એ રીતની મેં પૂરી રાખી છે. તો વણાઈ ગઈ છે પૂરી. હવે આપણે તળી દઈશું. તો તેલ સરસ ગરમ થઈ ગયું છે. આપણે ચેક કરી લઈશું અને પૂરીને હંમેશા મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ તળવાની. ધીમા તાપે તળશો તો પૂરી સરસ ફૂલશે નહીં. તો તેલ સરસ ગરમ થયા પછી ફાસ્ટ ગેસે હું આ રીતે પૂરીને તળી દઈશ. તો તમે જોઈ શકો છો ફૂલીને દડા જેવી આપણી પૂરી થઈ રહી છે. બધી જ પૂરી મારી આ રીતે જ ફૂલી હતી અને બધી જ પૂરી હું આ રીતે તળી દઈશ અને તમને પછી બતાવું છું કે પૂરી કેવી બની છે. તો તમે જોઈ શકો છો જરા પણ તેલ નથી ભરાયું, એકદમ સરસ પૂરી બની છે. તો બધી જ પૂરી મેં આ રીતે તળી દીધી અને એકદમ સરસ પૂરી બની છે, પોચી રૂ જેવી. તો હવે પૂરીને આપણે સાઈડમાં મૂકી દઈશું અને હવે બનાવીશું મકાઈના વડા. તો લોટ સરસ પલળી ગયો છે અને જો કઠણ થઈ ગયો હશે તો હું થોડું પાણી ઉમેરીશ, પરંતુ આ લોટ પરફેક્ટ જ છે, એકદમ સરસ લોટ છે. પાણી ઉમેરવાની જરા પણ જરૂર નથી. તો એક વખત ફરીથી હું સહેજ મસળી દઈશ અને લુવા કરતું જવાનું અને તળતું જવાનું. તો તેલ તો ઓલરેડી ગરમ થઈ ગયેલું જ છે, પરંતુ મેં પૂરી કર્યા પછી થોડું તેલ ઉમેર્યું છે એટલે એને ધીમા તાપે હજી ગરમ થવા દઈશ. ત્યાં સુધી હું આ રીતે લુવા કરી દઈશ. તો 2-3 લુવા કર્યા પછી આપણે એને થેપતું જવાનું અને તળતું જવાનું. તો એકદમ સરસ વડા બનશે અને મકાઈના લોટના વડા એકદમ પોચા બને છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. અને બને ત્યાં સુધી મકાઈના વડા બનાવવા હોય તો પીળી મકાઈનો લોટનો જ ઉપયોગ કરવાનો. હવે એક મેં પ્લાસ્ટિકની કોથળી લઈ લીધી છે. એક વાડકામાં મેં પાણી લઈ લીધું છે. હવે પ્લાસ્ટિકની કોથળી પર આપણે આ રીતે પાણીવાળો હાથ ફેરવી દેવાનો, જેથી જ્યારે વડું આપણે તળતી વખતે લઈએ તો એકદમ સરળતાથી ઉખડી જાય. તો આ રીતે લુઓ લઈ લીધો છે અને આ રીતે સહેજ પાણી લઈ અને વડું થેપી દેવાનું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે વડું નીકળી રહ્યું છે.
પ્લાસ્ટિકની કોથળી પર ચોંટતું નથી, કેમ કે આપણે એની ઉપર પાણી લગાવ્યું છે. અને આ રીતે વડાને બહુ જાડા નહીં, બહુ પાતળા નહીં, એ રીતે થેપી લેવાના. હવે તેલ સરસ ગરમ થઈ ગયું છે, તો આ રીતે વડા ઉમેરતું જવાનું અને જ્યાં સુધી તળાય ત્યાં સુધી આપણે બીજા થેપતું જવાનું. વડા બનતા વાર નથી લાગતી, ફટાફટ બની જાય છે. તો હાઈ ફ્લેમ ઉપર જ અત્યારે હું વડા તળી રહી છું. મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ વડાને પણ તળવાના હોય છે. તો તમે જોઈ શકશો કે એકદમ સરસ વડા બનશે. એની જાતે જ વડા ફૂલવા લાગ્યા છે. આ રીતે એકદમ દડા જેવા વડા બનશે અને પોચા રૂ જેવા, જેના દાંત ના હોય એ પણ ખાઈ શકે એવા વડા બનશે. તો આ રીતે સરસ રીતે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી વડાને તળવાના છે. એકદમ સરસ વડા થઈ રહ્યા છે. સુગંધ પણ ખૂબ જ સરસ અત્યારે આવી રહી છે. તો વડા તળાઈને તૈયાર થઈ ગયા છે. આપણે એને કાઢી લઈશું અને આ રીતે બાકીના વડા પણ હું બનાવી દઈશ. તો છે ને એકદમ સરસ વડા બનાવવાની પણ રીત. તો આ વડા બનાવી અને તમે 2 થી 3 દિવસ સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો. ટ્રાવેલિંગમાં પણ સાથે લઈ જઈ શકો છો. તો જો તમને મારી આ બધી રેસીપી પસંદ આવી હોય તો મારા આ વિડીયોને લાઇક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હવે વારો છે પ્લેટિંગ કરવાનો. તો એક પ્લેટમાં મેં બટાકાની સૂકી ભાજી સાથે કેસર કેરીનો રસ અને પૂરી લઈ લીધી છે અને સાથે જ મેં વડા પણ લઈ લીધા છે, જે આપણે મકાઈના લોટના બનાવ્યા છે. હવે રસ હોય એટલે આપણે મીઠું અને સૂંઠનો પાવડર તો હોય જ, તો ઉપર થોડું મીઠું અને સૂંઠનો પાવડર સ્પ્રિંકલ કરી દીધો છે. તો તૈયાર છે એકદમ સરસ ઉનાળાની સ્પેશિયલ થાળી.